હાલો મિત્રો, તો કેમ છો બધાય? મજામાં જઈશો? તો હું આવી ગઈ છું મારા જેઠાણીના ઘરે. કેમ કે જો અમારા જે ઘરના ચણા હતા, મતલબ થોડાક જેની દાળ બનાવવાની હતી, તો મતલબ દેશી ઘંટુડામાં બનાવવાની છે. તો આ રીતના ઘંટુડામાં આપણે મતલબ દાળ બનાવતા હતા ને જો આટલી દાળ બની ગઈ હતી. આટલી બનાવી લીધી ને મતલબ જે આ છે એમાં ઓલું તૂટી ગયું ઘંટુડાનું, એટલું ફેસર આવી ગયું. તો અમારા જે જેઠ બાપા છે એ મતલબ કારીગરી કરે છે અને હમું કરે છે. તો જેઠ બાપાજી છે એ હમું કરી દે છે એટલે પાછી આપણે જે દાળ બનવાની છે એ ચાલુ થઈ જાય. તો કોણ કોણ આ દેશી રીતના કોણ કોના મતલબ આ રીતના દાળ બનાવે છે તો એકવાર જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને અમારા મોટી માજી છે એ બેઠા બેઠા દાંત કાઢે છે. અને આ જે છે મારા જેઠાણીએ મતલબ બટેટાની આવી પતરી બનાવી છે, તો તમારી સાથે એ પણ શેર કરું. જુઓ 3 ખાટલા બનાવ્યા છે. તો ભાઈ ગામડાની મજા જ આ હોય કે મતલબ આવી રીતના બધું દેશી બનતું હોય એટલે બહુ સારું લાગે. અને આ છે અમારા જીનકા દેવકુમાર ભાઈ જે ભૂંગળા ખાવા માંડ્યા છે. શું કહીશ દેવ? શું કહીશ? શું કહીશ? હા, મારા જેઠ બાપાએ લઈ લીધો ખાટલો. જોઈ લે નવો ખાટલો લઈ. 1350 રૂપિયાનો ખાટલાનો ખર્ચો કરી નાખ્યો છે. તો મારા જેઠ પણ મતલબ એની પણ આઈડી છે, એ પણ ચેનલ કરે છે, તો વિજય બારિયા કરીને છે, તો એને પણ જરૂરથી બધા સપોર્ટ કરજો અને આઈડીમાં શેર પણ કરજો. હા, તો ફાઇનલી આ માખડી તૈયાર થઈ ગઈ છે ને જેઠ બાપા જે છે એ ફિટ કરે છે. તો આ છે દેશી ઘંટુડો. તો કોણ કોણ આવા ઘંટોડામાં દાળ ઓલું કરે છે જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો. હાથથી કામ ના આવ્યું તો એમાં જેઠાણીએ લઈ લીધી કુવાડી, બેસાડી દીધો બાકી. તો આપણો ઘંટું થઈ ગયું છે ને હવે દેશી સ્ટાઇલમાં આપણે દાળ દળી નાખી. તો કોને કોને આ રીતના દેશી સ્ટાઇલમાં ગમે એકવાર જરૂરથી કોમેન્ટ કરીને જણાવી દેજો. બસ ભાઈ. તો 12 વાગી ગયા છે ને હું ઘરે આવી ગઈ છું, કેમ કે જે દાળ હતી ઘંટુડામાં મતલબ સમી કરી લીધી અને બનાવી નાખી રસોઈ. કેમ કે મારી બેન આવી છે તો એના માટે પણ રસોઈ સરસ મજાનું બધું બનાવ્યું છે. કેમ કે અહીંયા જતા હોય એટલે કંઈ ખાતરદારી કરવામાં આપણે કંઈ બાકી રાખતા નથી, તો આપણાથી જેટલું થયું એના માટે પણ કરી નાખ્યું છે. તો જમવા બેસી ગયા. મારી બેન ને એના માટે બનાવી નાખ્યું છે શાક ને ચિકન ને સ્પેશિયલી ચીકુનું જ્યુસ પણ બનાવ્યું હતું. જે એને ચીકુનું જ્યુસ ફેવરેટ છે અમારા બે બેનોનું. તો આ બધું જમવાનું થઈ ગયા છે ને અમારા બેન કિસ્સા બેન વર્ગી ગયા છે ખાવા. તો મિત્રો, તમને જો બ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શેર જરૂરથી કરી દેજો. નવા બધા શેર કરવાનું પણ ભૂલતા નહીં. ગુડ બાય.